જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 જ મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ, એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ, એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. પેક્કા કરવા લાગી તું સ્પીડ આઈડી પર ફોન કર્યા કરે. વેરી ગુડ. કોઈને નહીં હાલ્યો હશે. ચાવલે નહીં, હવે એવું નહીં કહેવાનું બેચાર યુનિવર્સિટીને. આ વિરાટ રોહિત વાળો આપણે દાખલો ગણી કાઢલો ને, અને એની નીચે ચાલુ મિલકત ચાલુ જવાબદારી વાળો બી કમ્પ્લીટ છે. દીપ્તિ વાળો બાકી. આખા પેપરમાં જોઈ લે ને, ખાલી દીપ્તિ વાળો જ દાખલો બાકી છે ને, અ ને બ. પ્રશ્ન 3 કોણ છે? દીપ્તિ જ છે ને. તો આવ્યું કેટલું? ઓટીપી બોલ. એટ 508. હા ને, થઈ ગયેલો છે પાસવર્ડ રિસેટ, બરાબર. હવે છે ને તમારા ઈમેલ પર આઈડી ને પાસવર્ડ બંને આવેલા બી હશે, એટલે તેના પર બી સેવ રહે, મોબાઈલ નંબરમાં બી સેવ કરી લેજે. આપણે લખેલો તે જ પાસવર્ડ, હા ને, એ લોકો પરથી માંગી લેજે. ચાલો, એટલે બધાનું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણું પેપર ખોલી લો ફટાફટ. ચાલો, જેવી રીતના ડાઉનલોડ કરવાનો છે રિઝલ્ટ ને હોલ ટિકિટ ને બધું મેં એક સ્ક્રીન રેકોર્ડ કરીને તમને મોકલા, પછી તમને આવડી જાય. હા, ને હવે મારી જવાબદારી પૂરી. 50 વખત મને નહીં કહેવાનું હોલ ટિકિટ ડાઉનલોડ કરી આપો ને આ કરી આપો તે કરી આપો. આવતા છે નાટક કરવા દે, બરાબર કે નહીં? ચાલો, હવે આપણે નવેમ્બર 24નું પેપર ખોલો. એની અંદર ક્વેશ્ચન 2 લગભગ મેં પતાવી આપેલો પહેલાં જ, હા ને. ક્વેશ્ચન 2 વિરાટ રોહિત વાળો આપણે કાલે જ પતાવેલો, ક્રિસા વાળો બી પતાવી દીધેલો છે. અને અહીંયા લખીએ પહેલાં, નહીં તો પાછું મારે પેપરમાં મૂકવાનું તે. અહીંયા વિરાટ રોહિત વાળો આવશે અને એના અથવામાં આવશે ક્રિસા વાળો. આ જે વિરાટ રોહિત છે તે રૂપાંતરનો અને આ છે તે વાર્ષિક હિસાબનો છે. આ 2 ફોટા મૂકવાના ને વિડીયો બી કટ કરવાનો. ચાલો, ક્વેશ્ચન 3 દીપ્તિ વાળો દાખલો ખોલો. ગણીએ શાખા, આટલો મોટો ગણવા જ પડે ને. ક્વેશ્ચન 3 છે, પાછું અથવામાં બી 2 છે, અ અને બ. એમાંથી અ બાકી છે અને બ આપણે કમ્પ્લીટ કરેલું છે, બરાબર. ચાલો, તો 2 દાખલા છે એટલે નવેમ્બર 24 પૂરું. તો જો તમે નવેમ્બર 24 સુધી ચલાવી લેતા હોય તો કાલથી રજા આપી દે. હા ને, એટલે લાસ્ટ પેપરમાં તમે જાતે દાખલા ગણે, પેલું છેલ્લું એક પેપર છે તે જે નહીં ખબર પડે તે ફોટો મોકલો, તમે વોઇસ રેકોર્ડ કરીને મોકલી દેવા જે નથી આવડેલું તે. હા ને,
કે આવવાનો હોય તો કાલે બી આવો, કંઈ વાંધો નહીં મળે મને. ક્વેશ્ચન 3 જો, દીપ્તિ બારડોલીમાં એક શાખા છે. દીપ્તિ જ નામ છે ને, જો ની. દીપ્તિની બારડોલીમાં એક શાખા છે. મુખ્ય ઓફિસ શાખાને મૂળ કિંમત પર 25% નફો ચડાવીને, જો મૂળ કિંમત પર નફો ચડાવીને જ દાખલો પૂછ્યા કરે બધા એ લોકો. નફો ચડાવીને ભરતીય કિંમતે માલ મોકલે છે. શાખા રોકડ તેમજ ઉધાર વેચાણ કરે છે. શાખાના તમામ ખર્ચા મુખ્ય ઓફિસથી ચૂકવાય છે. પરચુરણ ખર્ચ માટે મુખ્ય ઓફિસ શાખાને પેટા રોકડ મોકલી આપે છે. શાખા મળેલ રોકડ રોજ મુખ્ય ઓફિસના બેંક ખાતામાં જમા કરાવી દે છે. નીચે દર્શાવેલી વિગતો પરથી મુખ્ય ઓફિસના ચોપડામાં 31/3/24 રોજ પૂરા થતા વર્ષનું શાખા ખાતું, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું તૈયાર કરો. બધો ખાતા તૈયાર કરવાના છે. અને તમારા દાખલાની અંદર જોઈ લો, કોઈ જગ્યા આખર સ્ટોક આપ્યો છે? દેખાય? આપ્યો છે પહેલા જ. પહેલું કોષ્ટક, એમાં સ્ટોક, ભરતીય કિંમત 31/3/23 ને 31/3/24 બંને સ્ટોક આપી દીધેલો છે. બંને સ્ટોક આપી દીધેલો છે એટલે છેલ્લી ટાઈપ બની તમારી. છેલ્લી ટાઈપ એટલે કાલે જ આપણે પેલા કોષ્ટક બનાવતા હતા ને તે વાળો દાખલો. આ દાખલો જે ક્વેશ્ચન 3 છે, ક્વેશ્ચન 3 દીપ્તિ વાળો મોસ્ટ આઈએમપી છે દાખલો. આવો દાખલો 99% ચાન્સ છે કે પૂછે શાખામાં. એટલે શાંતિથી જોઈ લો. અત્યારે થોડોક આળસ લાગે તો વિડીયોમાં થોડોક જોઈ લેજો, બરાબર. જ્યારે બી મૂળ કિંમત પર અમુક ટકા નફો ચડાવીને વેચવાની વાત કરેલી હોય ને તો તેવા ટાઈમે તમારે આ જ દાખલો ગણવાનો. અને સાદો દાખલોમાં શું કીધેલું હશે? મૂળ કિંમતે માલ મોકલે છે એમ કીધેલું હશે. તો એ કયો દાખલો? સાદો દાખલો. હવે અહીંયા મૂળ કિંમત પર અમુક ટકા નફો છે એટલે સૌથી પહેલા તમારે અહીંયા લખી દેવાનું મૂળ કિંમત, અથવા મૂળ કિંમતને જ બીજી કઈ કિંમત કહેવાય? પડતર કિંમત. એની અંદર પ્લસ કરવાનું નફો, નફાને બીજી રીતના ઓળખાય તફાવત, અને એમે પ્લસ કરી દે પછી જે કિંમત આવે તે કઈ કિંમત? ભરતીય કિંમત. અને ભરતીય કિંમતનું જ બીજું નામ કઈ? વેચાણ કિંમત. આ બધા યાદ રાખવાનું. ટોટલ 4 વસ્તુ કન્વર્ટ કરવાની. સૌથી પહેલા શરૂનો સ્ટોક, પછી શાખાને મોકલેલ માલ, પછી શાખાએ પરત કરેલ માલ, અને છેલ્લે આખર સ્ટોક. બરાબર? આ 4 વસ્તુ તમારે ચેન્જ કરવાની. અને શાખા ખાતામાં ભરતીય કિંમત દર્શાવવાની, વેપાર ખાતાને નફા નુકસાન ખાતામાં મૂળ કિંમત દર્શાવવાની. આજે બધું આવી જાય એટલે આ દાખલો બધાએ પરફેક્ટ જોવાનો. એવું સમજો કે આ દાખલા વાળું પૂછાય, બરાબર, ગેરંટીની સાથે. હા ને? ચાલો તો હવે અહીંયા જોઈ લો. પહેલા તો હોદો સ્ટોક. સ્ટોક જો 31/3/23 અને 31/3/24. આપણે 24નું તૈયાર કરતા છે તો 23ની આખરની તે 24ની કઈ બને? શરૂઆતની. એટલું તો હવે બુદ્ધિ ચાલે તમારી, બરાબર. અને ભરતીય કિંમત આપી છે એટલે આપણે ભરતીય કિંમતના ખાનામાં લખીએ શરૂઆતનો સ્ટોક 80,750 અને આખરનો સ્ટોક 73,250. પછી હોદો શાખાને મોકલેલ માલ. પહેલું જ છે ને 2,08,250. તેમાં બી કઈ કિંમત? ભરતીય. એટલે શાખાને મોકલેલ માલ ભરતીય કિંમતમાં લખીએ 2,08,250. શાખાએ પરત કરેલ માલ છે એ બી છે જો 10,250. એ બી કઈ કિંમત? ભરતીય કિંમત. જો બધી ભરતીય કિંમત આપી. હવે ઉપર વાક્ય વાંચો. મૂળ કિંમત પર 25%. મૂળ કિંમત પર કેટલા ટકા? 25%. મૂળ કિંમત એટલે આ ઉપરવાળી કિંમત. જો કિંમત નથી આપેલી તો તમે 25% નહીં કાઢી શકે એના. તો તેવા ટાઈમે શું કરવા કીધેલું? બોર્ડ પર જો આજે છેલ્લી વખત 25% એટલે 25/100 એટલે 25 ચોગુ 100 થાય. એટલે કેટલા કહેવાય? 1/4. તો આ રકમ હોતે તો આપણે એના 1/4 કાઢતે. એ રકમ નથી એટલે એક ઓછું કરી દેવાનું. એટલે કેટલા લખાય અહીંયા? સોરી, એક વધારવા કીધેલું ને મેં તમને. એટલે અહીંયા કેટલા થાય? 1/5. એટલે આ જે રકમ છે તેના 1/5 કાઢે તો તમારો જવાબ આવી જશે. ચાલો તો બધી રકમના 1/5 કાઢો. $16,150. બતાવો પાછું. પછી ઉપર બી લખાવતા જાઓ ની, માઇનસ કરીને. ઓય માઇનસ કરીને લખાવો. 64,600. પછી થોડુંક ઝડપ રાખો ની. 42, 41, 650 માઇનસ કરીને. કેમ થાય તમારું ગધેડા જેવા? હા 25, 50, 20, 50 માઇનસ કરીને લખા. 58,600. આમાં
અને અહીંયા 8,200. ચાલો જો હવે પાછું આ છેલ્લી વખત સમજો જો શું કર્યું તે. બીજી રીતના ગોખવાનું તો બીજી રીતના બી ગોખાવ તમને, અથવા તો સમજાવું. જોજો આ ઉપરવાળી રકમ નથી આપણી પાસે. કઈ કિંમત નથી આપણી પાસે? મૂળ કિંમત નથી. બરાબર. હવે મૂળ કિંમત નહીં હોય ને તો તેવા ટાઈમ ને મૂળ કિંમત પર ટકા કાઢવા કીધા છે. તો તમને આગળ દાખલામાં એમ કીધેલું, જો મૂળ કિંમતના ટકા કાઢવા કીધેલા હોય ને તો જેટલા ટકા છે 25% છે તો છેદમાં કેટલા લખી દેવાનો? 25/125. આ રીતના કરે તો બી જવાબ આવી જાય. 80,750 ગુણ્યા 25/125 કરો તો બી તફાવતની રકમ આટલી જ આવે, 16,150. કરીએ ફટાફટ. આવી જાય અને બસ એક તપાસો તો બી ખબર પડી જવા જોઈએ. આ થઈ તમારી બીજી રીત. અથવા તો તમારે આવી રીતના ધારવાનું, કઈ કિંમત પર કરવા કીધેલું છે એ લોકોએ? મૂળ કિંમત પર. બોર્ડ પર જો, મૂળ કિંમત પર કરવા કીધું એટલે મૂળ કિંમત મેં ધાર્યા કેટલા? 100. એના કેટલા ટકા? 25%. એટલે આ કેટલા આવે? 25. તો બંનેનું ટોટલ કેટલું થાય? 125. હવે બધા માટે પદ મૂકવાનું. જો 125 છે 100 તો 80,750 એ કેટલા? ખબર પડે કેવી રીતના પદ મૂક્યું? 125 છે 100 તો 80,750 કેટલા? તો આ ગુણાકાર ભાગાકાર કરો તો બી તમારો 64,100 આવે. ગુસે એટલે તમે જેવી રીતના કરવાની ઈચ્છા હોય તેવી રીતના કરવાનું. વિડીયો પાછો જોઈ લેજો. આ કોઈને નહીં ખબર પડતું હોય તો યાદ રાખી લેવાનું, મૂળ કિંમત પર એમ કીધેલું હોય ને, મૂળ કિંમત પર તો જેટલા ટકા કીધેલા હોય છેદમાં 100 માં એટલા ટકા પ્લસ કરીને કરી દેવાનું. બરાબર. અથવા તો આ ખબર પડે તો તેમ, નહીં તો છેલ્લે જ ધારવા પાડું તો છે જ. ક્લિયર આટલું બધાને? ચાલો આ બની ગયું ને પછી તમારો પૂરેપૂરો દાખલો એકદમ નોર્મલ અને એકદમ ઇઝી. મગજમાં રાખજો કે ઇઝી જ છે શાખા, જરા બી ભારી નથી. શાખાની હિકું તો આના પછી સેકન્ડ સેમની અંદર આડતમાલ બી નહીં આવડે. અને આના જેવો જ છે સેમ આડતમાલ સેકન્ડ સેમમાં. એટલે હસ્યા કરે વાસી ગ્રીસાની બેન પણી. ચાલો હવે જ્યારે બી આપણે શાખા ખાતું બનાવીએ, શાખા ખાતાની અંદર એટલે કે સૌથી પહેલા કયું ખાતું બનાવવા પડે આપણે? શાખાના દેવાદારનું ખાતું. અત્યારે આપણે ટૂંકા દાખલામાં બી ભણી ગયા. શાખાના દેવાદારના ખાતાની અંદર વિગત રકમ એ બધું તો રખજો હા પેપરમાં, નહીં તો પછી અમારે જેમ ખીચડી જ બનાવીને આવે. ચાલો ઉધાર બાજુ સૌથી પહેલા શું લખી દે? બાકી આગળ લાવ્યા. અને બીજું શું આવે અહીંયા? ઉધાર વેચાણ. ત્રીજું શું આવે અહીંયા? નામંજૂર વટાવ. પણ નામંજૂર વટાવ દાખલામાં આપેલો હોય તો જ લખવાનું. તે સિવાયનું દેવાદારને લગતું બધું કઈ બાજુ લખવાનું? જમા બાજુ. છેલ્લે તમને ગોખાવા જ પડ્યું મારે. છેલ્લે શું લખાય? બાકી આગળ લઈ ગયા. બરાબર. હવે આપણે દાખલામાં જોઈએ કઈ કઈ વસ્તુ આપી છે ને કઈ કઈ વસ્તુ આપેલી નથી. સ્ટાર્ટ કરો દાખલો એકદમ શરૂઆતથી. દેવાદારની શરૂઆતની બાકી કેટલી દેખાતી છે? 50,000 પહેલા કોષ્ટકની અંદર. અને આખરની કેટલી દેખાતી છે? 60,000. હવે ફર્નિચર, પેટા રોકડ ને સ્ટોક આ બધું દેવાદાર સાથે લાગે વળગે નહીં. નીચે વાંચીએ કયા દેવાદાર સાથે લાગે વળગે તે. શાખાને મોકલેલ માલ લખાય અહીંયા નહીં. ફર્નિચર, પરત કરેલ માલ, રોકડ વેચાણ ને કુલ વેચાણ. જો રોકડ વેચાણ ને કુલ વેચાણ આપ્યું છે તો કુલ વેચાણ તમારું 2,90,750. એમાંથી રોકડ વેચાણ બાદ કરો 58,250 તો તમને મળી જાય ઉધાર વેચાણ. કરો માઇનસ. કેટલા? 2,18,500. 32,500. ક્લિયર આ બધાને? કુલ વેચાણ ને રોકડ વેચાણ આપેલું, બાદબાકી કરી એટલે ઉધાર વેચાણ મળી ગયું. નેક્સ્ટ, દેવાદારોએ પરત કરેલ માલ. દેવાદાર માલ પરત કરે એટલે કઈ પરત? વેચાણ પરત. અને વેચાણ પરત કઈ બાજુ લખાય? જમા બાજુ. 14,750. પછી દેવાદારોને આપેલ વટાવ કઈ બાજુ લખાય? જમા બાજુ. બધી વસ્તુ જમા બાજુ જ, ખાલી એક હજુ વસ્તુ કઈ ઉધાર બાજુ આવે? નામંજૂર વટાવ. ચાલો કેટલા રૂપિયાનો? 1,325. પછી ગાલખાદ એ બી કઈ બાજુ? જમા બાજુ. કેટલા રૂપિયાની? 6,500. પછી દેવાદારોએ મુખ્ય ઓફિસને સીધી મોકલેલી રોકડ. બરાબર. દેવાદારોએ મુખ્ય ઓફિસને સીધી મોકલેલી એટલે કઈ બાજુ લખાય? જમા બાજુ. પણ લખવાનું આપણે બારોબાર મોકલેલ રોકડ. કેટલા રૂપિયાની બારોબાર મોકલેલી? 53,000. પછી નીચે શું આપેલું છે તે જો, મુખ્ય ઓફિસે ચૂકવેલા ખર્ચા. મુખ્ય ઓફિસ જો ખર્ચા ચૂકે તો દેવાદાર ખાતામાં લખવાની જરૂર નથી. શાખાને મોકલેલ પેટા રોકડ. બસ પતી ગયું. ટોટલ મારો કઈ બાજુ વધારે છે તે જો, ઉધાર બાજુ વધારે દેખાતું છે. $2,82,500 કે એટલા જ લખો અહીંયા. 2,82,500 અને બાદ કરો. $1,46,925.
925. હવે એ લોકોએ બધી વસ્તુ તો આપી દીધેલી છે, શરૂઆતની બી આપી દીધેલી છે, દેવાદારોની આખરની બી આપી દીધેલી છે અને ઉધાર વેચાણ બી આપી દીધેલું છે. તો પછી આ 1,46,925 આપણે શેમાં લખી શકીએ? આ શેમાં લખાઈ? આ જો અહીંયા 1,46,925 દેવાદારો ઓછા થઈ ગયા. ઓછા થઈ ગયા એટલે શું કર્યું હશે? દેવાદારોએ પૈસા ચૂકવી દીધેલા હશે. ચૂકવી દીધેલા એટલે અહીંયા લખાય દેવાદારોએ ચૂકવેલ રોકડ. આ તમારા માટે પહેલી વખત આવ્યું. જો અહીંયા મેં તમને એમ કેમ 3 લાખના દેવાદાર હતા, હવે તમારા દેવાદાર બચ્યા ખાલી 1 લાખના, તો એનો અર્થ શું થાય? 2 લાખના દેવાદારો શું થઈ ગયેલા હશે? ચૂકવાઈ ગયેલા હશે. ખબર પડે? તો અહીંયા જેટલા બી પૈસા ઘટતા છે તે પૈસા દેવાદારો પાસેથી મળી ચૂકેલા હશે એવું તમારે સમજવાનું. એટલે દેવાદારોએ ચૂકવેલ રોકડ કેટલી? 1,46,925. અને આ તમે ખાતામાં એન્ટ્રી મારવાનું ભૂલી નહીં જતા. ચાલો, આ થઈ ગયું. એના પછી કયું ખાતું બનાવવાનું? શાખાનું પેટા રોકડ ખાતું. અને પેટા રોકડ ખાતામાં ખાલી 4 એન્ટ્રી. ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા, જમા બાજુ બાકી આગળ લઈ ગયા, પછી જમા બાજુ પર ઉપર શું આવે? પરચુરણ ખર્ચા. અને આ બાજુ આવે શાખાને મોકલેલ પેટા રોકડ. બરાબર? આમાંથી કોઈ બી 3 વસ્તુ આપેલી હશે અને ચોથી તમારે શોધવાની. બરાબર? ચાલો, સૌથી પહેલાં ઉપરના કોષ્ટકમાં પેટા રોકડ આપેલું હતું. જો 825 ને 725, 875 અને 725 શરૂઆતની ને આખરની મળી ગઈ. પછી નીચે હોતો પેટા રોકડને લગતું છેલ્લી લીટીમાં છે. જો શાખાને મોકલેલ પેટા રોકડ કેટલી? 450. એટલે શાખાને મોકલેલ મળી ગઈ. હવે ટોટલ મારો એટલે પરચુરણ ખર્ચ મળી જાય. 8 ને 4 12 13, 1325. બરાબર? એટલા 1325 અહીંયા લખીએ. 700 બાદ થાય એટલે 400 કે 500, 600. આ 600 શું આવી ગયા? પરચુરણ ખર્ચ. ક્લિયર? 2 ખાતા બધાને. અહીંયા જો આ જે ખાતું છે ટૂંકા દાખલામાં બી પૂછાઈ શકે, આ ખાતું બી ટૂંકા દાખલામાં પૂછાઈ શકે. હજુ સુધી આવ્યું નહીં મળે, પણ તે તો આવડી જાય ને. 3 વસ્તુ આપેલી હોય, ચોથી બાદ કરીને લાવી લેવાની. બરાબર? હવે હેડિંગ આપીએ મુખ્ય ઓફિસના ચોપડે. કયું ખાતું? મુખ્ય ઓફિસના ચોપડે કયું ખાતું? શાખા ખાતું. અને આ શાખા ખાતું જ મેન. શાખા ખાતું બની જાય એના પછી આપણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું તો આરામથી બનાવી દે. ચાલો, શાખા ખાતાની અંદર પહેલાં તો ઉધાર બાજુ શું લખી દેવાનું? બાકી આગળ લાવ્યા. જેટલી વસ્તુ શરૂઆતમાં હોય તે બધી લખી લો. પહેલાં કઈ છે? દેવાદારો, ફર્નિચર, પેટા રોકડ અને શરૂઆતનો સ્ટોક. ચાલો, સૌથી પહેલાં શરૂઆતનો સ્ટોક પતાવીએ. શરૂઆતના સ્ટોક શાખા ખાતાની અંદર કઈ કિંમત? ભરત્યા કિંમત. એટલે શરૂઆતનો સ્ટોક લખીએ 80,750. અને તરત જ એનો તફાવત કઈ બાજુ? વિરુદ્ધની બાજુએ. વિરુદ્ધની બાજુએ એટલે અહીંયા લખી દે શરૂના સ્ટોક અનામતના તફાવત ખાતે. શરૂના ને આખરના સ્ટોકમાં અનામત વર્ડનો ઉપયોગ કરવાનો. કેટલો છે તફાવત? 16,150. ક્લિયર બધાને આટલું? હા ને? ચાલો, હવે બીજા બધા લખાવો. દેવાદાર શરૂઆતમાં કેટલા? 50,000. ફર્નિચર શરૂઆતમાં 15,000 અને પેટા રોકડ 875. ટોટલ કરી દો એટલે 12 લખીએ પૈસા આપણે. એક 40,625. બરાબર? 1,46,625. આગળ વધો. આ થઈ ગયું. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ જોતા જાય. અન્ય માહિતીમાં જો શાખાને મોકલેલ માલ. શાખાને મોકલેલ માલ કઈ બાજુ લખાય? ઉધાર બાજુ. અહીંયા લખીએ શાખાને મોકલેલ માલ. કઈ કિંમત લખવાની? ભરત્યા કિંમત. કેટલા રૂપિયા? 2,08,250. અને તરત જ એનો તફાવત કઈ બાજુ? વિરુદ્ધની બાજુ એટલે જમા બાજુ. એટલે અહીંયા લખીએ શાખાને મોકલેલ માલના તફાવત ખાતે. અને તફાવતમાં કેટલા રૂપિયા લખવાના? 41,650. હવે તો નહીં લાગે ને જરાક બી હાર્ડ? આવો સેમ પૂછાઈ જાય તો. અને એવું પૂછાઈ જાય નહીં, 100% પૂછાય જ. એટલે એક આ પ્રેક્ટિસ કરી નાખે તો 14 માર્ક બેઠામાં જ આવી જાય. હા ને? ચાલો, અને આ જે ગણતા છે ને તે જ દાખલો પૂછાય, મતલબ તેવો જ સેમ ટુ સેમ પૂછાય એવું સમજજો. ચાલો આગળ. શાખાને મોકલેલ માલ પતી ગયો. નીચે શાખાને મોકલેલ ફર્નિચર. એ બી કઈ બાજુ લખાય? ઉધાર બાજુ. શાખાને મોકલેલ ફર્નિચર, કાઉન્સમાં તારીખ આપી છે પાછી 1/7/23. એટલે આમાં ઘસારો બસારો કાઢવા પડે. કેટલા રૂપિયાનું છે ફર્નિચર? 11,750. ચાલો આગળ જો. શાખાએ પરત કરેલ માલ કઈ બાજુ લખાય? હવે જમા બાજુ. અહીંયા લખીએ શાખાએ પરત કરેલ માલ. શાખાએ માલ પરત કર્યો. પરત કરેલ માલ કઈ કિંમત લખવાની? ભરત્યા કિંમત 10,250. અને એના વિરુદ્ધની બાજુ એનો તફાવત.
જો જમા બાજુ પર મેં લખ્યું છે એટલે વિરુદ્ધની બાજુ એટલે કઈ બાજુ? ઉધાર બાજુ. ઉધાર બાજુ લખીએ તફાવત એનો શાખાએ પરત કરેલ માલના તફાવત ખાતે. કેટલા રૂપિયાનો છે તફાવત? 2050. ક્લિયર થયું આ બધું? અને ખાલી આટલું જ નવું છે ને રકમ કાંઈ એન્ટ્રી આપણને તે ધ્યાનમાં રાખવાનું. નેક્સ્ટ કાં પહોંચ્યા આપણે? શાખાએ પરત કરેલ માલ પર. પછી રોકડ વેચાણ. જો તમને એમ કીધેલું મુખ્ય ઓફિસ શાખા આ બંનેની વચ્ચે જે વ્યવહાર થાય ને તે જ તમારે શાખા ખાતામાં બતાવવાના. તે સિવાય જો કોઈ ત્રીજો પક્ષકાર હોય તો તેના સાથેના વ્યવહાર બતાવવાના નહીં, પણ પૈસા મળે તો બતાવવાના, તેવું બી કીધેલું પાછું. અને તો શાખાને કોઈ પાસે કોઈને વેચ્યું રોકડેથી તો રોકડ મળી શાખાને, રોકડ શાખાને મળે તો કોને આપી દેવાની? મુખ્ય ઓફિસને. અને મુખ્ય ઓફિસને પૈસા મોકલે એટલે કઈ બાજુ લખવાનું? જમા બાજુ. જમા બાજુ હેડિંગ આપી દે રોકડ/બેંક. બરાબર. એમાં નંબર 1 રોકડ વેચાણ. કેટલા રૂપિયાનું રોકડ વેચાણ? 58,250. હવે તમને યાદ હોય તો અહીંયા બીજું શું લખે તમે? નંબર 2 દેવાદાર પાસેથી મળેલ રોકડ. અને આ વસ્તુ તમે ભૂલી જ જાહે કેમ કે આ તમે અલગથી શોધ્યું છે. એ પૈસા કેટલા? 1,46,925. બધા આ વસ્તુ ધ્યાનમાં રાખજો. આ અહીંયા એન્ટ્રી મારવાની રહી જાય કેમ કે આમાં નહીં મળે ને, તમે અહીંયાથી લખતા છે એટલે આ વસ્તુ બધાએ ધ્યાનમાં રાખવાનું. ચાલો આગળ વધો. ક્લિયર આ બધાને? દેવાદાર પાસેથી મળેલ રોકડ દે. નેક્સ્ટ કુલ વેચાણ અહીંયા લખાય? નહીં લખાય કેમ કે રોકડ અહીંયા આવી ગયું ને દેવાદારમાં ઉધાર આવી ગયું એટલે કુલ થઈ ગયું. દેવાદારોએ પરત કરેલ માલ. જો અહીંયા દેવાદાર આને માલ પરત કરે, મને કઈ લાગે વળગે? નહીં લાગે વળગે. પછી દેવાદારને વટાવ, આ શાખાએ આને ડિસ્કાઉન્ટ આપ્યું, મને કઈ લાગે વળગે? નહીં. ગાલખાત આને પૈસા નહીં આપ્યા, મને કઈ લાગે વળગે? પછી દેવાદારોએ મુખ્ય ઓફિસને સીધી મોકલેલ રોકડ. જો પૈસાની વાત આવે તો અહીંયા લખી દેવાનું તરત જ. એટલે અહીંયા લખીએ નંબર 3 બારોબાર મોકલેલ રોકડ. કેટલા રૂપિયાની રોકડ મોકલેલી? બારોબાર 53,000. પછી છે મુખ્ય ઓફિસે ચૂકવેલા ખર્ચા. મુખ્ય ઓફિસ કોઈ બી ખર્ચા ચૂકવે તો કઈ બાજુ લખવાના? ઉધાર બાજુ. રોકડ/બેંક ખાતે કાઉન્સમાં બધા ખર્ચા. ચાલો હવે ખર્ચાની વાત કરીએ તો કયા કયા છે? પહેલું મજૂરી ને પગાર. મજૂરી ને પગાર કેટલા રૂપિયા? 12,500. પછી છે ભાડું. કેટલા રૂપિયા? 13,400. પછી છે વીમો. કાઉન્સમાં તારીખ છે વાંચી એટલે એનું બી હવાલો ગણવા પડે. 5,600. પછી છે જાહેરાત ખર્ચ. કેટલાનો? 11,750. ને શાખાને મોકલેલ પેટા રોકડ તે તો અલગથી આવી ગયા. આપણે ક્યાં લખવાની? અહીંયા લખી દે કે અહીંયા શાખાને મોકલેલ નહીં મળે જગ્યા, પેલી બાજુ બી તો નહીં મળે. શાખાને મોકલેલ પેટા રોકડ કેટલા રૂપિયા છે? કેટલા રૂપિયા છે? 450 ને? ખબર પડી જાય ને અહીંયા લખું તો? બરાબર, ધ્યાનથી લખજો બધા વ્યવસ્થિત. અને શાખાને મોકલેલ પેટા રોકડ 450 અહીંયા લખાઈ ગઈ અને અહીંયા થઈ ગયો તમારો દાખલો કમ્પ્લીટ. હવે છેલ્લે લખીએ કયું? બાકી આગળ લઈ ગયા. જમા બાજુ પર લખીએ બાકી આગળ લઈ ગયા. જે બાકી શરૂઆતમાં હતી તે બધી આખરમાં બી આવશે. દેવાદાર, ફર્નિચર, પેટા રોકડ અને છેલ્લે આખર સ્ટોક. અને સૌથી પહેલા આખર સ્ટોક કમ્પ્લીટ કરવાનું. આખર સ્ટોક શાખાની અંદર કઈ કિંમત લખવાની? ભરતીયા કિંમત. એટલે અહીંયા લખીએ 73,250. અને એનો તફાવત વિરુદ્ધની બાજુ એટલે કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. અહીંયા લખીએ આખર સ્ટોક અનામતના તફાવત ખાતે. કેટલા રૂપિયાનો તફાવત છે એનો? 14,650. હવે બાકીની બધી વસ્તુ લખીએ. બરાબર, અહીંયા લીટીની પાડીએ, કદાચ બીજું કંઈ બી આવી શકે. ચાલો, દેવાદાર આખરની બાકી ઉપર હોતો જો 60,000. ફર્નિચર તો આપણે ગણવા પડે ને, હજુ ઘસારો બસારો એટલે એની વાર. પેટા રોકડ કેટલું? 725. બસ પતી ગયું. હવે જે વસ્તુની ગણતરી બાકી છે ને તે ગણતરી પતાવીએ અને પછી વેપાર ખાતું ને નફા નુકસાન ખાતું બનાવીએ. એટલે આ દાખલો મોસ્ટ ટાઈમ બી આવો જ પૂછશે 100%. ચાલો હવે ટોટલ જ્યાં બાકી છે ત્યાં જ દેવ. આ એક ટોટલ બાર લખવાનું બાકી, પેલું ખર્ચાનું બી ટોટલ બાર લખવાનું બાકી છે, એ પહેલા બાર લખાઈ દો. 43,250. બે લાખ 175. ચાલો હવે જે ગણતરી છે ને પહેલા ગણતરી અહીંયા કરી લે, ફોટો પાડી લે, પછી આગળ બીજા ખાતા બનાવીએ ને, કેમ કે જગ્યા ઘટી જાય. ચાલો
તો ગણતરીમાં સૌથી પહેલાં આપણે ફર્નિચરની ગણતરી કરીએ, કેમ કે ફર્નિચરની આખરની બાકી શોધવાની બાકી છે અને ખર્ચાની અંદર એકમાં તારીખ આપેલી છે એટલે આપણે એની બી ગણતરી કરવા પડે, બરાબર. તો પહેલાં હેલ્લાની ગણતરી કરી નાખીએ, વીમાની. વીમો જો શું કીધેલું છે, 30/6/24 સુધીનો ચૂકવેલો, કેટલા રૂપિયા, 5,600. તમારું વર્ષ પૂરું ક્યારે થાય, 31/3/24. જો 31/3/24 તમારું વર્ષ પૂરું થાય અને તમે 30/6/24 સુધીનો વીમો ચૂકવ્યો એટલે 3 માસનો કેવો ચૂકવેલો છે, તમે અગાઉથી ચૂકવેલો. દેખાય બધાને? 30/6 સુધી મેં વીમો ચૂકવું અને મારું તો વર્ષ 31/3 પૂરું થઈ જાય તો 3 મહિનાનો મેં કેવો ચૂકવ્યો, અગાઉથી એક્સ્ટ્રા ચૂકવી દીધો. તો અગાઉથી ચૂકવેલો વીમો તો ખબર પડી ગયું. પૈસા માટે 5,600 ગુણ્યા 3 ભાગ્યા કેટલા કરી દેવાના, 12 કરો. $1,400. તો હવે વસ્તુ સમજો, જો અગાઉથી ચૂકવેલ વીમો એટલે લેણું હોય તો આમાં ઉધાર બાજુ લખે શરૂઆતમાં, તો આખરમાં કઈ બાજુ લખાય, જમા બાજુ. એટલે અહીંયા લખીએ અગાઉથી ચૂકવેલ વીમો. જોજો શરૂઆતની બાકીમાં નહીં હતું પણ આખરની બાકીમાં આવી ગયું હવાલાના કારણે. કેટલા રૂપિયા, 1,400. ક્લિયર બધાને? હા ને. હવે છેલ્લું ગણીએ કયું, ફર્નિચર. આ ફોટો પાડે અહીંયા ચોખ્ખું છે, ત્યાં ગણીએ. કાલના ફોટા મોકલવાનું બાકી કે માંગ્યા જ નહીં? તમે મને લાગે તમારી મહેનત કરે જોઈએ જ નહીં, તમને આવડી ગઈ એક જ વખત મગજમાં ફિટ. ચાલો હવે ફર્નિચર જો, 2 ફર્નિચર છે, એક શરૂઆતમાં છે અને વચ્ચે 2 એકાદ દિવસે મોકલેલું છે, બરાબર. ફર્નિચરનો ઘસારાના ટકા આવ્યા છે કોઈ જગ્યાએ હોતો? મારી PDF નીકળી ગઈ. આપેલા છે ટકા? લા મન બેટા કોઈ જગ્યા ફર્નિચરના ટકા નહીં આપ્યો તો કેવી રીતના ગણવાના આપણે? આવું કંઈક ચાલે કે ડાયરેક્ટ નહીં લખાય, ચૂપ રહે, દાખલો પડી. જો દાખલાના નામ પર ટકા આપવા પડે, ટકા વગર તમે ફર્નિચરની રકમ નહીં લખી શકે, બરાબર. તો આપણે અહીંયા ધારીએ 10%, કેમ કે ટકા વગર તમે ઘસારો ગણવાના કેવી રીતના, બરાબર. જોજો પેપરમાં આવું થયું તો આ પેપરનો જ છે ને, તો તમને હા તમારે એવું નક્કી કરી દેવાનું, ધારો કે અહીં ઘસારો 10% હશે તો તે પ્રમાણે ગણવાનું. જો સોલ્યુશનમાં 10%, 99% આ જોઈએ, 10% આવી, બીજા કોઈ ટકા નહીં. જો પેપરના સોલ્યુશનમાં 10% જશે તે પ્રમાણે તમે ગણ્યું છે, માર્ક્સ મળશે. અને જો જે લોકોએ નહીં ગણ્યું ને તે લોકોને બી આ એક એન્ટ્રી અને બીજી ઘસારાની જે એન્ટ્રી જાય ને તે 2 એન્ટ્રીના ડાયરેક્ટ માર્ક મળી જાય, હા ને, જે વસ્તુ સવાલમાં ખોટું હોય તે, બરાબર. કાયદો એવું કહે, બાકી પેપર સોલ્યુશન સેટર જે આપે કે નહીં આપે તે મેં નહીં કેમ કહી. કાયદો એવું કહે કે જે વસ્તુ ભૂલ છે તેના પૂરેપૂરા માર્ક આપી દેવાના, બરાબર. ચાલો તો અહીંયા આપણે ધારીએ, ધારો કે ઘસારાના ટકા કેટલા હશે, 10 અને 500% 10% હોય, બીજા કોઈ ટકા આપે જ નહીં. ચાલો તો હવે જો શરૂનું ફર્નિચર કેટલા રૂપિયાનું છે, શરૂઆતનું 15,000નું. તો એ 15,000 શરૂઆતનું છે એટલે આખા વર્ષનો ઘસારો લાગે, એના પર માઇનસ કરીએ ઘસારો 10% આખા વર્ષનો એટલે 1,500 રૂપિયા. બાદ કરીને કેટલા આવે? હા ઓકે. જો હા એક વસ્તુ હજુ ધ્યાન રહી ગયું, જો ભૂલ હોય ને તો પહેલાં ઇંગ્લિશનું ચેક કરવાનું. એ લોકો ઇંગ્લિશને માન્યતા આપે એટલે તમને માર્ક નહીં મળતે. તમે લખેલું હતું ઇંગ્લિશવાળામાં જો 8% આપ્યું છે, દેખાયું બધાને? એટલે આ 500%ની બી પથારી ફેરવાઈ ગઈ, મારી ઇજ્જત ગેલાઈ ગઈ, હા ને. ચાલો 8% કાઢો. એટલે યાદ રાખજો, તો તમારા ગુજરાતીમાં બોલે ને તો પહેલાં ઇંગ્લિશવાળું ચેક કરજો. 960 બરાબર. શીટ યાર, પાછી ઇજ્જત ગઈ. કેટલા? 1200 પૂરા. માઇનસ કરો કેટલા બચે? 13,800. ચાલો બટ પર જો બધા પાછું મગજમાં રાખજો, તમારા સવાલમાં કંઈ મિસિંગ હોય ને તો ઇંગ્લિશ વાળું પેપર જોઈ જ લેવાનું બધાએ. અને એ લોકો ઇંગ્લિશ વાળા પેપરને માન્ય રાખે તો તમને માર્ક બાક કંઈ મળશે નહીં, બરાબર. એટલે એવું છે, તો તે નલ્લા કહેવાય, તમે લેવલ નલ્લું આવે, મેં હાઈ લેવલ પર આવું એમ. ચાલો અહીંયા જો શરૂઆતમાં 15,000નું ફર્નિચર હતું, તેના પર 8% ઘસારો કાઢ્યો એટલે 13,800 બચ્યા. બીજું ક્યારે ફર્નિચર મોકલેલું છે? 1/7/23. દેખાય બધાને? 1/7/23નું ફર્નિચર નહીં દેખાય? 1/7 ફર્નિચર કેટલું મોકલેલું છે? 11,750 ને, તમારા રકમમાં જોઈ લો ને, 11,750. હવે આમાં જે ઘસારો માઇનસ કરવાનો એ ઘસારો તમારે તારીખ પ્રમાણે કરવાનો. તારીખ એટલે 1/7/23 મોકલેલું, તમારું વર્ષ પૂરું થયું 31/3/24. કેટલા મહિના થાય? 9 કે? ચાલો 9 માસ એટલે ઘસારો કરતી વખતે 11,750 ગુણ્યા 8/100 ગુણ્યા 9/12.
કેટલા 705 બીજામાંથી જોઈએ તો આવું જ થાય એટલે બચ્યા કેટલા 11,045 આટલા જ કે ચાલો ટોટલ કરો એટલે છેલ્લે ફર્નિચર કેટલું બચ્યું તે ખબર પડે 24,845 બરાબર હા ચાલો તો અહીંયા ફર્નિચર કેટલા લખીએ 24,845 અને સાઈડ પર ઘસારો લખી રાખીએ ઘસારો કેટલો આવ્યો બંને 1200 ને 705 1200 પ્લસ 705 એટલે કેટલા આવ્યા કે ભાઈ 1905 બરાબર ને એટલે આ ગણતરીનો બી ફોટો પાડ લે એટલે આજે તમે એક વસ્તુ શીખા કે કઈ બી વસ્તુ 500% નહીં હોય ઇંગ્લિશ વાળું ચેક કરી જ લેજો ચાલો હજુ બાકી છે દાખલો વેપાર ખાતું ને નફા નુકસાન ખાતું બનાવવાનું છે ક્લિયર એટલે સુધી બધાને ઘસારો કેમ લખી રાખ્યો છે કેમ કે નફા નુકસાન ખાતામાં બતાવવાનો હોય એટલે ચાલો હવે આનું ટોટલમાં દો ને બહાર લખાવો હું ક્યાં કરે છે વાત તો સાચી છે પેપરમાં આ દાખલો ગણે તો ટાઈમ પતી જાય થિયરી રહી જાય કેટલા 60 એક 60 220 ચાલો હવે જમા બાજુનું ટોટલ કરો ફટાફટ અહીંયાથી છે જમા બાજુ તમારી ત્યાં સુધી આજે પતાય આટલું પતાય લખે આટલા તમે કરે ને બહુ થઈ જાય પેલું પ્રેક્ટિસ કરી લેજો બીજો પેપર છે ને તે બરાબર એટલે કાલથી રજા આપું એમાં કોઈ દાખલો નહીં ખબર પડે ને તો મને પૂછી લેવાનો આ વિડીયો વાળા બી પૂછી શકે કદાચ કેમ કે બધું હરકું જ છે તમારી ફી બાકી જ છે એ લોકો પાછી ફી લેવાની નહીં મળે બધું હરકું જ હા આપી લીધેલી હા બાકી છે તમારે બધાની અમુક અમુકની અમુકની અડધી 4,445 અહીંયા લખીએ 4,86,445 એમાંથી માઇનસ કરો પેલી બધી રકમ મેં કહેતો હતો અમુકની અડધી અડધી આલીસ ચાલે બાલે કઈ નહીં તેનું ગિફ્ટ બિફ્ટ કે ને હમણાં સેમ 2 માં બેહાડું જ નહીં ફી બાકી હાથે જો ને તમે માઇનસ કરીને કેટલા આવ્યા 59,420 આ શું કહેવાય ચોખ્ખો નફો અને ચોખ્ખો નફો લઈ જવાનો તમારે સામાન્ય નફા નુકસાન ખાતે કૌંસમાં ક્વેશ્ચન માર્ક આટલે સુધી ક્લિયર બધાને અને હવે આપણે બનાવીએ શાખા ખાતું સોરી શાખાના વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું થોડુંક ઉપરથી લખીએ શાખાનું વેપાર ખાતું અને શાખાનું નફા નુકસાન ખાતું બસ પૈતું જ હવે પેપર નહીં હા એમાં એ હા કે હજુ એક હજુ દાખલો છે ને આ છેલ્લું નહીં મળે આના પછી એક હજુ દાખલો ગણવાનો છે ચાલો ફટાફટ અહીંયાથી સ્ટાર્ટ કરવાનું બોર્ડ પર જો બધા અહીંયાથી સ્ટાર્ટ કરીને છેલ્લે સુધી બધું બતાવવાનું જે વસ્તુ પાકા સર્વેમાં જાય ને તેની લખવાનું ખાલી વેપાર ખાતા નફા નુકસાન ખાતાવાળી વસ્તુ લખવાની શરૂઆતની બાકી આખરની બાકીની એન્ટ્રી આપવાની નહીં પણ જ્યારે બી તમે આવું બનાવેલું હોય ને તો સૌથી પહેલા છે ને પેલી 4 વસ્તુ જે મગજમારી વાળી છે ને તે પતાવી દેવાની નહીં તો એમાં ભૂલ કરે તમે ચાલો તો સૌથી પહેલા અહીંયા શું લખી દે શરૂનો સ્ટોક પછી અહીંયા શું આવે શાખાને મોકલેલ માલ એમાંથી શું માઇનસ થાય શાખાએ પરત કરેલ માલ અને છેલ્લે અહીંયા શું આવી જાય આખર સ્ટોક આ 4 વસ્તુ પહેલા લખી દેવાની નહીં તો આમાં ભૂલ કરે તમે હવે આની અંદર રકમ કઈ લખવાની મૂળ કિંમત બધા મગજમાં રાખજો શરૂનો સ્ટોકની મૂળ કિંમત 64,600 પછી શાખાને મોકલેલ માલની મૂળ કિંમત 1,66,600 આ પૈસા બહાર લખવાના 64,600 વાળા અને એમાંથી માઇનસ કરો શાખાએ પરત કરેલ એની મૂળ કિંમત 8,200 ને આખરના સ્ટોકની મૂળ કિંમત 58,600 આ માઇનસ કરો એક 58,400 પરફેક્ટ ચાલો હવે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ બાકી આગળ લાવ્યા લખાય નહીં લખાય ઉધાર વેચાણ ને રોકડ વેચાણ આ બંનેનો સરવાળો કરીને અહીંયા કઈ વેચાણ લખવાનું કુલ વેચાણ એટલે અહીંયા લખીએ ઉધાર વેચાણ પ્લસ રોકડ વેચાણ
ચાલો તો બી લખી શકે તમે હા ને જો કુલ વેચાણ ડાયરેક્ટ આપેલું હોય તો બી લખી શકે પણ આવું કેમ લખ્યું ભૂસીઓ લખ્યું મેં પાછું ઉધાર વેચાણ પ્લસ રોકડ વેચાણ કેમ કે છે ને કોઈ વખત તમે એકાદ દાખલામાં જોઈએ તો રોકડ વેચાણ બી શોધવાનું હતું આપણે નોટમાં ગણતા હતા ત્યારે એટલે આવું લખે તો વધારે સારું ઉધાર વેચાણ આવ્યું તમારું 2,32,500 હજુ આપણે રોકડ વેચાણ પર પહોંચ્યા નહીં એટલે પહેલેથી નહીં લખવાના આપણને નહીં ખબર પછી આ બાજુ આવી જાઓ આ કયું વેચાણ પરત એટલે વેચાણમાંથી શું થાય માઇનસ એટલે અહીંયા કરી દે માઇનસ વેચાણ પરત 14,750 પછી આપેલ વટાવ ક્યાં લખાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એટલે અહીંયા લખીએ આપેલ વટાવ કેટલાનો 1,325 બીજી વસ્તુ યાદ રાખવાની ને તો આમાં જે ઉધાર બાજુ હોય પેલામાં જમા બાજુ આમાં જે જમા બાજુ હોય તે આમાં ઉધાર બાજુ બરાબર એવું બી યાદ રાખી શકે પછી ગલખાત એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 6,500 નુકસાન કહેવાય પછી જો અહીંયા ખાસ બારોબાર મોકલેલ રોકડ મોકલે તો શેમાં જાય પાકા શ્રમ એટલે કેન્સલ દેવાદારે ચૂકવેલી રોકડ શેમાં જાય પાકા શ્રમ એ બી કેન્સલ બાકી આગળ લઈ ગયા લખાય નહીં પછી અહીંયા જો બાકી આગળ લાવ્યા લખાય નહીં રોકડ એટલે શેમાં જાય પાકા શ્રેયમાં આ પરચુરણ ખર્ચા લખાય પરચુરણ ખર્ચા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અહીંયા લખીએ પરચુરણ ખર્ચા 600 બાકી આગળ લઈ ગયા લખાય નહીં કમ્પ્લીટ ક્લિયર બધાને આટલું પછી અહીંયા આવી જાઓ બાકી આગળ લાવ્યાની અંદર દેવાદારો ક્યાં જાય પાકા શ્રેયમાં ફર્નિચર બી ક્યાં જાય પાકા શ્રેયમાં પેટા રોકડ બી ક્યાં જાય પાકા શ્રેયમાં શરૂઆતનો સ્ટોક આપણે લખી દીધો મગજમારી જ નહીં મળે હવે શાખાને મોકલેલ માલ બી લખી દીધો શાખાને મોકલેલ ફર્નિચર ક્યાં જાય પાકા શ્રેયમાં શાખાને મોકલેલ પેટા રોકડ બી ક્યાં જાય પાકા શ્રેયમાં એટલે આ પૈતું પછી આ બાજુ આવી જાઓ શાખાએ પરત કરેલ માલ આપણે પહેલે જ લખી લીધું તફાવત ખાતે જો બફાવત કઈ લખવાનો ફાઇનલ આપણે લખી દીધેલ છે બધી વસ્તુ પછી રોકડ / બેંક ખાતે ખર્ચા આ બધા ખર્ચા લખવાના પણ ખર્ચા લખતી વખતે કોઈ હવાલો હોય તો ધ્યાનમાં રાખવાનો એક હવાલો છે અગાઉથી ચૂકવેલ વીમાનો તમને શું કીધેલું અગાઉ શબ્દ હોય તો માઇનસ બાકી શબ્દ હોય તો પ્લસ પણ જો શરૂઆતની બાકી હોય ને તો ઊંધું શરૂઆતની બાકીની અંદર કોઈ હવાલો આપેલો ને તો ઊંધું એટલે કેવું અગાઉ શબ્દ હોય તો તેમાં પ્લસ કરવાનું અને બાકી શબ્દ હોય તો શું કરી દેવાનું માઇનસ બરાબર મગજમાં રાખજો ચાલો અત્યારે આપણે લખીએ મજૂરી ને પગાર મજૂરી પહેલા મજૂરી છે મજૂરી શેમાં જાય વેપાર ખાતામાં એટલે અહીંયા લખીએ મજૂરી ને પગાર કેટલા રૂપિયા 12,500 ભાડું ક્યાં જાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 13,400 વીમામાં હવાલો છે પહેલા તો વીમો લખીએ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કેટલા રૂપિયાનો વીમો 5,600 હવાલામાં શું છે અગાઉથી ચૂકવેલ અગાઉ શબ્દ આવે તો શું કરવાનું માઇનસ એટલે માઇનસ કરીએ અગાઉથી ચૂકવેલ વીમો કેટલાનો 1,400 નો કરો માઇનસ 4,200 બરાબર જો સેમ વસ્તુ અગાઉથી ચૂકવેલ વીમો શરૂઆતમાં હોતે ને તો શું કરવા પડતે તમારે પ્લસ બરાબર ચાલો પછી જાહેરાત ખર્ચ બી ક્યાં લખાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કેટલા રૂપિયા 11,750 પછી શું છે આખો સ્ટોક તો આપણે પહેલા જ લખી લીધું આ તો નફો છે એ લખવાનો નહીં આ બાજુ આવી જાઓ શરૂઆતનો સ્ટોક લખાઈ ગયો શાખાને મોકલેલ માલ એ બી લખાઈ ગયો શાખાને પરત કરેલ એ બી લખાઈ ગયો રોકડ / બેંક ખાતેમાં રોકડ વેચાણ આ બાકી કેટલા રૂપિયા 58,250 એટલે રોકડ વેચાણમાં લખીએ 58,250 એ બંનેનું ટોટલ કરશો એટલે કુલ વેચાણ આવશે 2,90,750 ને એમાંથી આ પરત બાદ કરો કેટલા 2,73,600 બરાબર ચાલો પછી અહીંયા દેવાદારો પાસેથી મળેલ રોકડ એટલે જાય પાકા શ્રેયમાં બારોબાર મોકલેલ રોકડ એ બી જાય પાકા શ્રેયમાં હવે અહીંયા છેલ્લે બાકી આગળ લઈ ગયા દેવાદાર એટલે પાકા શ્રેયમાં ફર્નિચર એટલે બી પાકા શ્રેયમાં પેટા રોકડ એટલે પાકા શ્રેયમાં આખા સ્ટોક આપણે લખી દીધું ને હવાલાની એન્ટ્રી મારી દીધી પતી ગયો દાખલો ક્લિયર એટલે આ બંને તો બહુ હેલું છે હા ને હવે મારો ટોટલ ફટાફટ એક દાખલો હજુ છે પતાવીએ કેચ પૂછ કઈ આવે જ નહીં કાલે નહીં ચાલુ રાખવાનું કાલે તમારું જ એકલાનું જ બેચ ખાલી 3,36,600 અહીંયા બી લખીએ 3,34,600 એમાંથી માઇનસ કરો એટલે તમને મળે કાચો નફો $9,900 અહીંયા જમા બાજુ પર લખીએ 9,900 અને અહીંયા લખી દે કાચો નફો મોડ બંધ રાખો 9,900 એટલું ટોટલ અહીંયા 9,900 અહીંયા છેલ્લે ચોખ્ખો નફો શોધો એ ચોખ્ખો નફો તમારો સરખો આવવા જોઈએ સરખો મીન્સ આટલો 59,420 તો તમારો દાખલો સાચો નહીં તો તમારી પથારી ફેરવાઈ ગઈ
મારી નહીં ફેરવાય, તમારી ફેરવાય. મેં તો પાસ કરી 49 લાલો 50 માટે. મારી ટેન્શન નહીં લે, રિઝલ્ટના દિવસે લે હું ટેન્શન. આવે આટલા કે નહીં આવે? નહીં આવે એવું તો કહેતા જ નહીં, પાછો હજુ ટાઈમ જાય. પેપર આપી લે એટલે 52 દિવસમાં રિઝલ્ટ આવી જાય. નહીં આવે લે, વાત લાગે. લાવ મને કેલ્શિયમ આપી કાઢી આપે સફેદ નહીં. કેટલાની ભૂલ આવતી છે? 1905 રૂપિયાની. ઘસારો આ દેખાય 1905 રૂપિયા. હા ને, ચાલો. એટલે ભૂલ આવે ને, કેવી રીતના ભૂલ? આના ને પેલામાં ડિફરન્સ શોધી લેવાનો અને ઘસારો સાઈડ પર લખી રાખેલો પણ અહીંયા લખવાનું રહી ગયો. એટલે અહીંયા લખીએ 1905. શેના પર હતો ઘસારો? ફર્નિચર ને. અહીંયા લખીએ ફર્નિચર પર ઘસારો. ક્લિયર બધાને? શું ભૂલ હતી? પેલો ઘસારો લખવાનું રહી ગયેલો તે પતી ગયો દાખલો. ગયું ને? એક ગણવાના ને, તે બી ભણવા તો પડે જ ને. નહીં એટલે તમે લોકો ગઈ લાગે અને મેં એકલો નહીં થાય. નહીં જવા લેવાનું, નહીં જવા જ નહીં લેવાનો ને. ચાલો ફટાફટ છેલ્લો દાખલો. અરે 10 મિનિટનો દાખલો છે ખાલી. ચાલો હા પાક્કું 10 મિનિટ. જો આ તમારી ઉંમર છે સ્ટ્રગલ કરવાની, બરાબર? મારી ઉંમર તો નીકળી ગઈ તો બી મેં સ્ટ્રગલ કર્યા કરતો છે. એ તો એમ જ, આજે એવું નહીં મળે. આજે છે પેલું કાલે કેટી વાળા પેપર, કેટી વાળા એટલે ખરાબ, રેગ્યુલર વાળા કેટલા સારા. તો સમજાઈને બેહાડી જ કરવાનો ને. વિચારો ને તમે, આટલી ઓછી ફીમાં આટલું બધું શિક્ષણ આપી મૂક્યા કરું તમને મેં. ચાલો ફટાફટ જોઈ લે, મજાક મસ્તી સાઈડ પર મૂકીને. કયો છે? નવેમ્બર 2024. ક્વેશ્ચન 3 એનો અથવાની અંદર એ, બરાબર? બી નહોતા. હા ભાઈ અ છે. હા ને, ચાલો દાખલો જોજો. નીચેની વિગતો પરથી તમે શાખાનું વેપાર ખાતું તૈયાર કરો. સ્ટોક આપેલી છે, ભરતીય કિંમત, દેવાદાર આપેલા છે, વર્ષ દરમિયાનના વ્યવહારો, મુખ્ય ઓફિસે શાખાને મોકલેલ માલ, શાખાએ પરત કરેલ માલ, રોકડ વેચાણ, ગ્રાહકોએ શાખાને પરત કરેલ માલ ને બધું દુનિયાભરનું આપેલું છે. નીચે લાસ્ટમાં જો શું કીધેલું છે, મુખ્ય ઓફિસ શાખાને મૂળ કિંમત પર 25% પ્રમાણે માલ મોકલે છે. ખાલી વેપાર ખાતું બનાવવાનું છે. જે લોકોને નહીં ખબર પડે ને તે લોકોએ દેવાદાર ખાતું, પેલું શાખા બધું બનાવે, પણ વેપાર ખાતું ડાયરેક્ટ બનાવતા બી આવડી જાય. કેવી રીતના? સૌથી પહેલાં મેં અહીંયા લખું શાખાનું વેપાર ખાતું ને, શાખાનું વેપાર ખાતું. હવે તમને ખબર, વેપાર ખાતાની અંદર પહેલાં ઉધાર બાજુ પર શું આવી જાય? શરૂઆતનો સ્ટોક. પછી શું આવે? શાખાને મોકલેલ માલ. એમાંથી શું માઇનસ કરીએ આપણે? શાખાએ પરત કરેલ માલ, બરાબર? ચાલો અહીંયા થોડીક જગ્યા રાખીએ. જમા બાજુ પર આવશે કુલ વેચાણ, પણ ડાયરેક્ટ કુલ નહીં લખવાનું. ઉધાર વેચાણ પ્લસ રોકડ વેચાણ અને એમાંથી માઇનસ કરી દેવાનું વેચાણ પરત. આળસ બંધ કરો, નહીં તો હમણાં છે ને ચામડા પેડી લખા. છેલ્લે શું આવે? આખર સ્ટોક. આટલી કિંમત આવે બધી. કોઈ ખર્ચો હોય તો અહીંયા લખાય. જોઈ લો કોઈ ખર્ચો છે, મજૂરી ને એવું કંઈક બી નહીં મળે ને, બસ આટલી રકમ આવશે. પણ તમને ખબર આની અંદર કઈ કિંમત લખાય? મૂળ કિંમત. તો પહેલાં આપણે પેલું કોષ્ટક બનાવવા પડે જે આપણે હોદીએ તે, એ હોદીએ ને બધી રકમ મૂકીએ એટલે પતી ગયું. છે સિમ્પલ. જોયું? 7 માર્ક્સનો દાખલો આટલો મસ્ત. તો સૌથી પહેલાં અહીંયા લખી દે મૂળ કિંમત. મૂળ કિંમતનો જ અર્થ થાય કઈ કિંમત? પડતર કિંમત. પ્લસ શું થાય? નફો. નફો એટલે તફાવત. એ બંનેનો સરવાળો કરે તો કઈ કિંમત આવે? ભરતીય કિંમત. એને જ કઈ કિંમત કહેવાય? વેચાણ કિંમત. 4 વસ્તુ બદલવાની: શરૂનો સ્ટોક, મોકલેલ માલ, પરત માલ અને આખરનો સ્ટોક. શું ટૂંકમાં લખ્યું છે બધું. હવે જોઈ લો, સ્ટોક જે આપ્યો છે શરૂઆતનો અને આખરનો, કઈ કિંમત આપી છે? ભરતીય કિંમત. પણ ટ્વિસ્ટ શું કર્યો તે જો. તારીખ પહેલા 31/3/24 છે ને પછી 31/3/23 છે. તો પહેલો કયો સ્ટોક છે? આખરનો. દેખાય? વર્ષ. આવું જલ્દીમાં પેપરમાં આવી પથારી ફેરી મૂકે લોકો. હા ને, તો શરૂઆતનામાં કેટલા લખીએ? 90,000 અને આખરમાં કેટલા લખીએ? 1,05,000. ધ્યાનથી તારીખ જોઈ લેજો. પછી બીજું મોકલેલ માલ ને પરત માલ હોદો. મુખ્ય ઓફિસે શાખાને મોકલેલ માલ 10 લાખ. ભરતીય કિંમત આપી છે એટલે અહીંયા લખીએ 10 લાખ અને પરત કરેલો છે 10,000. દેખાયું બધાને? ચાલો હવે ટકા કેટલા?
મુખ્ય ઓફિસે શાખાને મૂળ કિંમત પર 25%, જો ડાયરેક્ટ ગોખવાના, મૂળ કિંમત પર 25% એમ કહીને અને ભરતીય કિંમત આપેલી હોય ને તો 25 ના છેદમાં કેટલા કરી દેવાના? 125. ક્લિયર બધાને? હવે તો આ બધી રકમના 25 ના છેદમાં 125 કાઢો એટલે તમને તફાવત મળે. 90,000 ગુણ્યા 25 ના છેદમાં 125, 18,000. પછી 10 લાખ અને 25 ના છેદમાં 125 કેટલા? 10,000 વાળું 2,000 આવે તો આ વાળું 2 લાખ આવે અને 1,05,000 તેના 21,000. ચાલો હવે જો ઉપરથી નીચે આવ્યા ત્યારે પ્લસ થયું તો નીચેથી ઉપર જાય તો શું કરવાનું? માઇનસ. 90 માંથી 18 માઇનસ કરો 72. 10 માંથી 2 માઇનસ કરે એટલે 8 લાખ. 10,000 માંથી 2,000 બાદ કરે એટલે 8,000. 1,05,000 માંથી 21,000 બાદ કરે તો 84,000. કોઈ છે હવે જેને આ ફેરવતા નહીં આવડે? આવડી જાય ને બધાને? અને બીજું પેલું આપણે રીત સમજી ગયેલા તે બી સમજી લો. 25% એટલે 25 ના છેદમાં 100, 25 ચોગુ 100 એટલે 1 ના છેદમાં 4. તો જ્યારે તમને ભરતીય કિંમત આપેલી હોય તો એક વધારીને એટલે કેટલા કરવાના? 1 ના છેદમાં 5. તો તમે બધાને 1 ના છેદમાં 5 કરતા તો બી આ જવાબ આવતો. બરાબર? ચાલો હવે આગળ વધીએ. જે રકમ મળી આમાં મૂળ કિંમત દર્શાવવાની. શરૂઆતનો સ્ટોક મૂળ કિંમત કેટલી આવી? 72,000. 12 લખવાનું. દર વખત અંદર જ લખી દે મારા હર્ષલ તારા લીધે. પછી શાખાને મોકલેલ માલ કેટલી છે? 8 લાખ ને, અને પરત કરેલો માલ 8,000 બાદ કરીને 7,92,000. પછી આખરનો કેટલો? 84,000. હવે આ બચ્યા તે ઉધાર વેચાણ. વધુ જેમ કોઈ જગ્યાએ વેચાણ આપ્યું છે, રોકડ વેચાણ દેખાતું છે કેટલું? 7,50,000. ઉધાર વેચાણ દેખાય? નહીં દેખાય ને? વેચાણ પરત છે કે દેવાદારોએ પરત કરેલો માલ, ગ્રાહકોએ શાખાને પરત કરેલ માલ દેખાયું? 12,500. તો હજુ શું વચ્ચે આગળ? ખાલી ઉધાર વેચાણ. ને ઉધાર વેચાણ વગર દાખલો નહીં થાય. તો ઉધાર વેચાણ માટે કયું ખાતું બનાવવું પડે આપણે? શાખાના દેવાદારનું ખાતું. એકચ્યુઅલી મને પહેલેથી ખબર હતું ને. ચાલો શાખાના દેવાદારનું ખાતું બને તો આપણને ઉધાર વેચાણ મળે ને પેલું બાદ કરીને. તે પૈસા અહીંયા મૂકો એટલે આ ખાતું કમ્પ્લીટ. ક્લિયર બધાને? ચાલો તો ફટાફટ દેવાદાર ખાતાની ઉધાર બાજુ પર શું આવે? બાકી આગળ લાવ્યા. જમા બાજુ પર શું આવે? બાકી આગળ લઈ ગયા. અને અહીંયા શું આવે? ઉધાર વેચાણ. તે સિવાયનું બધું જાય જમા બાજુ. ના મંજૂર વટા હોય તો ક્યાં લખવાનું? ઉધાર બાજુ. ચાલો દેવાદારો શરૂઆતના બાકી કેટલી? 60,000. આખરની 75. ઊંધું આપેલું છે, ધ્યાન રાખજો તારીખ. ચાલો પછી નીચે મુખ્ય ઓફિસે શાખાને મોકલેલ લખાય? અહીંયા નહીં લખાય. શાખાએ પરત કરેલ માલ લખાય? હા કે ના? જલ્દી હા લખજો. ગ્રાહક પરત કરે તે લખાય. રોકડ વેચાણ અહીંયા લખાય? નહીં લખાય. ગ્રાહકોએ શાખાને પરત કરેલ એ લખાય. એ જમજ બાજુ લખીએ વેચાણ પરત. કેટલા રૂપિયા? 12,500. પછી ગાલખાત બી લખાશે. કેટલા રૂપિયા? કેટલા? 5,500. પછી ગ્રાહકોએ મુખ્ય ઓફિસને બારોબાર મોકલેલ રોકડ એટલે અહીંયા લખે બારોબાર મોકલેલ રોકડ. કેટલા રૂપિયાની? 60,000ની. પછી દેવાદારો પાસેથી મળેલ રોકડ એ બી અહીંયા જ. દેવાદારો પાસેથી મળેલ રોકડ કેટલી? 5,55,000 મારો ટોટલ. આ દાખલો મોસ્ટ આઈએમપી. નવેમ્બર 24 નું આખું પેપર મોસ્ટ આઈએમપી છે, ધ્યાન રાખજો. બહુ ફાસ્ટ. 7,08,000. 7,08,000 માંથી આ ઉધાર વેચાણ બાદ કરો. 6,48,000. બરાબર? એ 6,48,000 ઉધાર વેચાણ મળ્યા. અહીંયા લખીએ 6,48,000 પ્લસ કરો 750. 6 દુ 12 ને 1 13,98,000. 13,98,000 એમાંથી માઇનસ કરો 12,500. તેર 500 ટોટલ તમારે દે ને. કાચો નફો વધી લાવો. બરાબર? પહેલા આ લખજો, બીજું આ લખજો અને ત્રીજું આ લખજો. હા જો કઈ વાંધો ઠગી નહીં મૂકા, પતાવવાનું છે એટલે પછી બી તમે વિડીયો જોઈ લેજો ને આરામથી. એમાં હું થવાનું છે. અને ત્રીજું પેપર જાતે ગણજો અને જે નહીં ખબર પડે તે પૂછી લેજો. ક્વેશ્ચન 3 નો બ દેખાય કેટલું બધું પૂછાઈ ગયું છે. હવે ક્વેશ્ચન 3 નો બ આવી રીતના નથી ગણવાનું, પણ તમારે શું લખી આપવા પડે? કાલે એક દાખલો ગણેલો ખબર? શીર્ષક, મુખ્ય શીર્ષક ને પેટા શીર્ષક. બરાબર? આ કાલના વિડીયો જોઈ લેજો ક્રિસાને પેલા બે જણ.
કંપની ધારો 2013 ના પરિશિષ્ટ 3 મુજબ નીચેની વિગતો કયા મુખ્ય શીર્ષક અને કયા પેટા શીર્ષક હેઠળ દર્શાવવામાં આવશે તે જણાવો. તો પહેલા જામીનગીરી પ્રીમિયમ, જો મેં તમને કીધું નામ યાદ રાખવાનું. જામીનગીરી પ્રીમિયમ શેમાં જાય? અનામત અને વધારો. તો લખવાનું કેવી રીતના? પહેલા શીર્ષકની અંદર ઇક્વિટીને દેવા, મુખ્ય શીર્ષકની અંદર શેર હોલ્ડર્સના ભંડોળને, પેટા શીર્ષકની અંદર અનામત અને વધારો. બરાબર, 12માં નીકળી ગયેલા. પછી સરકારી જામીનગીરી. સરકારી જામીનગીરી એટલે રોકાણ. રોકાણ એટલે ક્યાં લખાય? બિનચાલુ રોકાણની અંદર. શેર બહાર પાડવાનો ખર્ચ, આ પાછું બિલ લેવું પડે. શેર બહાર પાડવાનો ખર્ચ, જો શેર બહાર પાડવાનો ખર્ચ હોય ને એટલે શેરની અંદર જ પ્લસ કરી દેવાનો હશે, પણ તે છતાં બે જોઈએ. ચાલો નેક્સ્ટ, બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ એટલે કે એની અંદર જાય ટૂંકા ગાળાના ઉછીના નામ. પછી સૂચિત ડિવિડન્ડ. સૂચિત ડિવિડન્ડ તો 50 વખત આવ્યા કરે. ટૂંકા ગાળાની જોગવાઈ. પછી કમ્પ્યુટર. કમ્પ્યુટર એટલે દ્રશ્ય મિલકત. અને છેલ્લે કામ ચલાવ રોકાણ. રોકાણ છે પણ કેવા? કામ ચલાવ. કામ ચલાવ એટલે શેની અંદર? ચાલુ રોકાણ. એટલે હું જોવાના હતા એક આપણે શેર બહાર પાડવાનો ખર્ચ. ઇક્વિટી શેર મૂડીમાં જ પ્લસ થવા જોઈએ. શેર બહાર પાડવાનો ખર્ચ છે ને આની અંદર લખી લો, અન્ય ચાલુ દેવાની અંદર. બરાબર, ધ્યાનમાં રાખજો. શેર બહાર પાડવાનો ખર્ચ એની અંદર લખી લેવાનો, અન્ય ચાલુ દેવા. ચાલો એટલે એ કહી દઉં. હવે જો કંપની દ્વારા 2013 પરિશિષ્ટ 3 મુજબ ચાલુ મિલકતોના મુખ્ય મથાળા હેઠળ સમાવિષ્ટ કરી શકાય તેવી કોઈ પણ 4 પેટા મથાળા જાણજો. ચાલુ મિલકત એટલે કે આ એની અંદરની કોઈ બી 4 હેડિંગ આપી દેવા, આપણે બધા લખી આવવાના, આપણને તો આવડે જ બધા. ક્લિયર આટલું? બસ આ 2 માર્ક્સનો એક પૂછાયો તે. પછી નીચે ધીરે ધીરે કરતા જાઓ, કદાચ મારા નજરથી રહી ગયેલું હોય તો. કયું? પરચુરણ ખર્ચ, પેટા રોકડ. એ તો જો F છે બાજુમાં, જો F લખેલું, બીજો દાખલો સ્ટાર્ટ થઈ ગયો. અને પેટા રોકડ એટલે તો પેલું ચેપ્ટર શાખાવાળું. ચાલો ક્વેશ્ચન 2 તો નથી. પછી ક્વેશ્ચન 2 ની અંદર અથવાનો અ એ બી નથી, બ બી નથી. ક્વેશ્ચન 3 નો અ એ બી નહીં મળે, બ બી નથી. ડાયરેક્ટ ક્વેશ્ચન 4 જ છે. બોલો નીચે જવા લો, ડાયરેક્ટ ક્વેશ્ચન 4. 5 પ્રશ્ન છે એટલે એકદમ નીચે જવા લો, પછી નીચેથી ઉપર આવી જાઓ. રિદ્ધિ લિમિટેડ મળ્યું બધાને? મળ્યું ને? એટલે જો એક પેપરમાં 27 માર્ક્સનું પૂછાયેલું અને એક પેપરમાં ખાલી 12 માર્ક્સ. એટલે તમે તમારા નસીબના ભરોસે નહીં જઈ શકે, બધું તૈયાર કરવા જ પડે. બરાબર, એટલે છે ને પેપરમાં કેવું થાય ખબર? છેલ્લે વાંચેલું હોય ને કોઈએ અને પેલા આખું વર્ષ તૈયારી કરતો હોય, એક વિદ્યાર્થી આ ચેપ્ટર સ્કીપ કરેલું હોય, બાકી બધું તૈયાર કરતું હોય ને પણ જે ખાલી યાદ કરી ગયેલું તેવો પાસ થાય. આવું કોઈ વખત થાય કોલેજની અંદર. અને એટલે પેપર સ્ટાઇલમાં કંઈ ઠેકાણું જ નહીં મળે, જે મરજી આવે તે જ પૂછ્યા કરે. ચાલો આપણે આ જોઈએ. રિદ્ધિ લિમિટેડના તારીખ 31/3/23 રોજ આપેલી બાકીઓ પરથી કંપની દ્વારા 2013 ના પરિશિષ્ટ 3 મુજબ પાકું સર્વે તૈયાર કરો. જો પાકું સર્વે આખું તૈયાર કરવાનું અને ખાલી માર્ક્સ કેટલા આપ્યા? 10. આમ કરતા તો 12માં ની અંદર હતા 11માં. ચાલો જોઈ લે કઈ કઈ વસ્તુ નવી દેખાય કે બધી જ જોઈ લે. ચાલો યંત્રો શેની અંદર જાય? દ્રશ્ય મિલકત. કમ્પ્યુટર સોફ્ટવેર શેની અંદર જાય? અદ્રશ્ય મિલકત. વિશ્વેશ લિમિટેડના રોકાણ. રોકાણ એટલે શેમાં જાય? બિનચાલુ રોકાણ. છૂટા ઓજારો શેમાં જાય? માલ સામગ્રી. પછી જાહેરાત ઉપલબ્ધ ખાતું અવાસ્તવિક મિલકત એટલે શેમાં જાય? અન્ય બિનચાલુ મિલકત. સ્પેર પાર્ટ્સ શેમાં જાય? માલ સામગ્રી. બરાબર, મેં ત્યાં સ્પેર પાર્ટ્સ ની લખ્યા ને, ધ્યાનમાં રાખજો. સ્પેર પાર્ટ્સ બી શેમાં જાય? માલ સામગ્રીની અંદર. પછી ઇક્વિટી શેર મૂડી, બધાને ખબર પડે ક્યાં જાય? શેર મૂડી. શું લખેલું છે? મોર્ગેજ લોન. ખોટું લખ્યું છે, મોર્ગેજ લોન આવે. બરાબર, મોર્ગેજ લોન એટલે કે તમે કંઈ ગીરવી મૂકીને લોન લઈને તેને કહેવાય મોર્ગેજ લોન. કોઈ પણ પ્રકારની લોન શેમાં જાય? લાંબા ગાળાના ઉછીના. મોર્ગેજ લોન આવે, ધ્યાન રાખજો. મોર્ગેજ એટલે ગીરવી મૂકે તે. પછી છે સામાન્ય અનામત. સામાન્ય અનામત તો ખબર પડે, એમાં કાંઈ જોવાનું નહીં. 12% પ્રેફરન્સ શેર મૂડી શેમાં જાય? શેર મૂડીની અંદર. પછી લેણદારોને દેવી મૂડી બધાને ખબર પડી જાય? વેપારી દેવા. રોકાણ પર ચડેલ વ્યાજ. બીજી વખત આવ્યું. રોકાણ પર ચડેલ વ્યાજ એટલે કે તમારે લેવાનું. લેવાનું એટલે લેણું. લેણું હોય તો શેમાં? અન્ય ચાલુ મિલકતમાં. પછી બેંકમાં રોકડ. ખબર પડી જાય? રોકડ ને બેંક સિલવર. ઓફિસના સાધનો. જો ક્યાં લખવાનું? ઓફિસના સાધનો. દ્રશ્ય મિલકતમાં લખજો. બધાનું મગજ ચાલે અહીંયા લખવાનું. અને ક્યાં લખવાનું?
દ્રશ્ય મિલકતની અંદર. ચાલો નેક્સ્ટ. ઓફિસના સાધનો પછી દેવાદાર. દેવાદાર તો ખબર પડી જાય, વેપારી લેણ. ખર્ચના લેણદાર. જો અહીંયા ઉપર બી એક લેણદાર આવ્યો ને, બે વખત લેણદાર છે એટલે ભૂલ નહીં કરતા. આ વેપારી દેવાની અંદર લેણદારો પ્લસ ખર્ચના લેણદારો પ્લસ દેવી મૂડી, ત્રણે વસ્તુ આમાં જ જાય, હે ને, મગજમાં રાખજો. પછી કેશ ક્રેડિટ ખબર પડી જાય, ટૂંકા ગાળાના ઉછીના નાણાં. પછી સ્ટાફ કલ્યાણ ફંડ. સ્ટાફ એટલે કે કર્મચારી, અને કર્મચારી એટલે શેમાં જાય? લાંબા ગાળાની જોગવાઈ. પછી કરવેરાની જોગવાઈ ખબર પડી જાય, ટૂંકા ગાળાની જોગવાઈ મળી ગયા દસમાં. ક્લિયર બધાનું? એટલે આ ચેપ્ટર હવે રિપીટ કરવાનો નથી. હવે આપણે જોઈએ બીજું કંઈક. બીજું કંઈક એટલે જે હેલ્લું છે તે પહેલા બતાવ્યું. કયું? ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર. પણ જ્યારે વિડીયો પોસ્ટ કરે ને ત્યારે બધા લાઈનમાં જ પોસ્ટ કરે. લાઈનમાં એટલે જે પેપરના કન્ટિન્યુ વિડીયો છે તે જ. હાલે આ કોની ચોપડી છે? લાઈનમાં જ પડે. હજુ થિયરીના ટીક કરવાના બાકી. ક્લિયર બધાને? કંઈ પૂછવાના? કંઈ પૂછવાના કે 3-4 દિવસમાં બધું બતાવીને હવે રજા આપવાનું. એટલે 3-4 દિવસની અંદર 5 માર્કનું છે શેર હોલ્ડરના ભંડોળ સોગલી નામ કરવાનું. પ્રશ્ન તમે આપવામાં એના અથવામાં નીચેની માહિતી પરથી શેર હોલ્ડર્સના ભંડોળ એટલે આ આપણે જોઈએ જ નહીં. શેર હોલ્ડર્સના ભંડોળ એટલે આ ખાલી આટલું જ લખવાનું, બરાબર? ઇંગ્લિશમાં બધું મિક્સ થઈ ગયેલું એટલે ખબર નહીં પડી. ચાલો જોઈ લઈએ. શેર હોલ્ડર્સના ભંડોળ. શેર હોલ્ડર્સના ભંડોળ એટલે કે શેર મૂડી અને અનામત અને વધારો. ચાલો જોઈએ. જો આ ભૂસાઈ ગયેલું ખબર પડી જાય ને એમ. ચાલો શેર મૂડીની અંદર કઈ કઈ વસ્તુ આવે ને અનામતની અંદર જે આવે તે જ લખવાનું, તે સિવાય બીજું કંઈ નહીં લખવાનું. ઇક્વિટી શેર શેમાં જશે? શેર મૂડી. પ્રેફરન્સ શેર બી શેમાં જશે? શેર મૂડી. કામદાર નફા ભાગ ભંડોળ અનામતમાં આવે કે નહીં આવે? નહીં આવે. કેમ નહીં આવે? નફા. બે શબ્દ યાદ રાખવા કીધેલા. કયા કયા? નફા અને બચત. કયું આવે? બચત ને નફા. એ બંને શેમાં જાય? દેવાની અંદર. તે સિવાયના બધા શેમાં જાય? અનામતમાં. તો જો કામદાર અકસ્માત વળતર ફંડ, આ શું કહેવાશે? અનામત. બચત ને નફા સિવાય બધી અનામતમાં લખી દેવાનું. બાકી હપ્તા પહેલી વખત આવ્યું શું કરવાનું? માઇનસ કરવાનું, બરાબર? પછી મૂડી અનામત. અનામત તો ખબર પડી જાય, અનામત અને વધારો. આ બી આવ્યું. જો નફા નુકસાન ખાતું ઉધાર. ઉધાર એટલે અનામતમાં જ લખવાનું, પણ કેવું લખવાનું? માઇનસમાં. સામાન્ય અનામત બી અનામત અને વધારોમાં. અગાઉથી મળેલ હપ્તો, બરાબર? અગાઉથી મળેલો હપ્તો છે ને આની અંદર નહીં લખાય, એ ટૂંકા ગાળાની અરે અન્ય ચાલુ દેવાની અંદર જાય. અગાઉથી મળેલો હપ્તો એટલે તમને પહેલેથી હપ્તો મળી ગયો એટલે તમારામાંથી શું કહેવાય હવે? દેવું. અગાઉ શબ્દ આવે, અગાઉથી મળેલ આવક, એ શું કહેવાય તમારા માટે? દેવા. એટલે તમારી બુદ્ધિ ચાલે અહીંયા લખવાની, પણ ધ્યાનમાં રાખજો અગાઉથી મળેલા હપ્તા શેની અંદર જાય? અન્ય ચાલુ દેવાની અંદર. ચાલો નેક્સ્ટ. શેર જપ્તી. જપ્તી એટલે આમાં શું કરી દેવાનું તમારે? પ્લસ. પછી પ્રોવિડન્ટ ફંડ આવે આમાં? બેમાંથી નહીં આવે. એ તો આની અંદર જાય, લાંબા ગાળાની જોગવાઈની અંદર. પછી કર્મચારી કલ્યાણ ફંડ શેની અંદર જાય? લાંબા ગાળાની જોગવાઈની અંદર. એ બી નહીં આવશે. ક્લિયર આટલું? એટલે ખાલી ટોટલ મને આવી જાય. બીજું કંઈક છે કે જોઈ લો. ઇંગ્લિશને પેલું મિક્સ આપે ને ત્યારે જ નહીં ખબર પડે. એક ટૂંકનોંધ પૂછી છે. જો ઇક્વિટી ને દેવા, તો આની ટૂંકનોંધ મેં પછી ફોટામાં લગાડી દેવાનું. પછી નેક્સ્ટ. પાકું સર્વે તૈયાર કરવાના હેતુ. જો મેં તમને કીધું કે એ લોકો છે ને થિયરી વધારે પૂછી લે. આ વખતે આ 4 માર્ક્સની થિયરી, 4 નહીં 5 માર્ક્સની થિયરી છે. એ કાંઈ કોઈ પણ 2 ને 10 માર્ક્સ. 5 માર્ક્સની આ થિયરી, એના ઉપર 5 માર્ક્સની બીજી થિયરી, 10 માર્ક્સ થયા. એની ઉપર 5 માર્ક્સનો દાખલો અને એની ઉપર 10 માર્ક્સનો દાખલો, એટલે 25 માર્કનું પૂછેલું છે. પણ તેમાંથી દાખલો ખાલી 15 જ છે. અને તમારે માસ્ટરી દાખલા પર છે, બરાબર? એટલે નસીબની વાત છે. જે તૈયારી કરી તે પૂછાય કે નહીં પૂછાય તે.